લો બોલો કેસરીઓ ધારણ કરતા પહેલાં પૂર્વ પેટલાદના કોંગી નેતાએ કરોડોનું મૂલ્ય ધરાવતી પક્ષ કાર્યાલયનો નજીવી કિંમતે ખેલ પાર પાડ્યો. કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન હાથ ધરાતા મુદ્દો ચર્ચાની એરણે ચડ્યો. પેટલાદના મુખ્ય વિસ્તારમાં આવેલું કોંગ્રેસનું કાર્યાલયનો કેસરીઓ ધારણ કરતા પૂર્વે કોંગ્રેસના નેતાએ બહુમૂલ્ય ધરાવતા કાર્યાલયની નજીવી કિંમતે હસ્તે કરી ખેલ પાર પાડ્યાની ચર્ચા તાજેતરમાં કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન હાથ ધરતા સમયે પેટલાદ ખાતે કોંગ્રેસનું કાર્યાલય ન ભાળતા સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે. પેટલાદના હરદસમા વિસ્તારમાં વર્ષોથી કોંગ્રેસનું કાર્યાલય ધમધમતું હતું, જેને હડપવા પેટલાદના પૂર્વ કોંગ્રેસ નેતાની દાનત બનતા વર્ષ 2017ના રાજ્યસભા જંગમાં કોંગ્રેસ ઉમેદવારને મત આપતા પૂર્વે કોંગ્રેસે નેતાએ ખેલ પાર પાડી બહુમૂલ્ય ધરાવતા કાર્યાલય હસ્તે નજીવી કિંમતે ખેલ પાર પાડી કેસરીઓ ધારણ કરી લેતા તાજેતરમાં કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન હાથ ધરવામાં આવતા પેટલાદ ખાતે નિરીક્ષકની ટીમ પહોંચી તો ખરી, પરંતુ તાલુકા કાર્યાલય ક્યાંના સવાલ ઉઠતા પૂર્વે કોંગ્રેસના નેતા કે જેમણે કેસરીઓ ધારણ કર્યો હોય દ્વારા કબજો કરી લીધાનો ઘટસ્ફોટ થતાં નિરીક્ષકની ટીમ પણ ચોંકી ઉઠી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પક્ષ સૂત્રના જણાવ્યા પ્રમાણે પૂર્વ કોંગ્રેસ નેતાએ માત્ર 20 લાખ રૂપિયામાં કાર્યાલયનો કબજો હસ્તે કરી ચાંદ સૂરજ રહે ત્યાં સુધીનું લખાણ પણ જે તે સમયે પ્રદેશ કોંગ્રેસ ખાતે કરી લીધું હતું, જેનો વેચાણ દસ્તાવેજ કરવા તલપાપડ થયા હોય. પ્રદેશ કોંગ્રેસ દ્વારા તપાસ હાથ ધરી કાર્યાલયનો કબજો પુનઃ લેવામાં આવેની રજૂઆત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.